નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ત્રિકોણમિતિનો પરિચય આઠમા સ્વાધ્યાયની અંદર આપણે ત્રિકોણમિતિના પરિચયની અંદર 6 ગુણોત્તરો સાઇન થીટા, કોસ થીટા, સેક થીટા, કોસેક થીટા, ટેન થીટા, કોટ થીટા એના ગુણોત્તરો એક ગુણોત્તરનું મૂલ્ય આપેલું હોય તો બાકીના ગુણોત્તરો કેવી રીતે શોધાય એના દાખલાઓ આપણે 8.1માં જોઈ ગયા. 8.2ની અંદર ત્રિકોણમિતિય કોષ્ટક એના આધારે દાખલાઓ જોઈ ગયા, કોષ્ટકના આધારે કિંમત શોધવાના. પછી 8.3ની અંદર પણ એ રીતે કિંમત શોધવાના દાખલાઓ આપણે જોઈ ગયા. તો આ જે ત્રિકોણમિતિ એનો વ્યવહારિક ઉપયોગ સમુદ્રની અંદર આવતી સ્ટીમર દરિયા કિનારેથી કેટલે દૂર છે એ આપણે અંતર જાણવું હોય કેટલે દૂર છે તો એ કેવી રીતે અંતર જાણી શકાય એમાં ત્રિકોણમિતિનો ઉપયોગ થાય છે. ત્રિકોણમિતિના આ જે ગુણોત્તરો છે એનો ઉપયોગ થાય છે. કોઈ ટાવરની ઊંચાઈ કેટલી છે, કોઈ નિરીક્ષણ બિંદુ હોય ત્યાંથી કાટકોણ ત્રિકોણ દોરી અને ટાવરની ઊંચાઈ, ઝાડની ઊંચાઈ એ આપણે ત્રિકોણમિતિય ગુણોત્તરો એના ઉપયોગથી આ વ્યવહારિક દાખલાઓ કેવી રીતે ગણાય એ દાખલાઓ હવે આપણે જોઈશું. તો પહેલાં ત્રિકોણમિતિય ઉપયોગની અંદર બે વસ્તુ, બે કોણ, એક ઉચ્છેદ કોણ અને એક અવછેદ કોણ, આ બે વસ્તુ આપણે સમજવાની છે. તો સમજીએ પહેલાં. દાખલા તરીકે અહીંયા કોઈ પદાર્થ છે, આ એ બી કોઈ પદાર્થ છે અને દાખલા તરીકે આપણે ટાવર લઈએ કે કોઈ આ કોઈ પદાર્થ છે. અહીંયા આપણે આ એ બિંદુ એને પદાર્થ તરીકે લઈએ છીએ. તો અહીંયા જે કાટકોણ ત્રિકોણ રચાય, આ રીતે કાટકોણ ત્રિકોણ રચાય તો આ પદાર્થ છે. આ જે રેખા છે એક સમક્ષિતિજ રેખા છે. સમક્ષિતિજ રેખા, આને ક્ષિતિજ રેખા પણ કહેવાય. સમક્ષિતિજ રેખા એટલે આપણું જે નિરીક્ષણ બિંદુ હોય, આ આપણું નિરીક્ષણ બિંદુ છે. અહીંયાથી આપણે આ નિરીક્ષણ બિંદુ છે અને આ કોઈ પદાર્થ છે. પદાર્થ તરીકે આપણે ટાવર અહીંયા મૂક્યો છે. આ કોઈ પદાર્થ છે. અહીંથી આ આપણું નિરીક્ષણ બિંદુ છે. અહીંથી આપણે આપણી દૃષ્ટિથી આપણે જોઈએ છીએ. આ દ્રષ્ટિ બિંદુ છે, નિરીક્ષણ બિંદુ. અહીંથી આપણે ઉપર તરફ, અહીંથી દાખલા તરીકે હું આમ જોઉં છું કઈ વસ્તુ, અથવા આમ જોઉં, આમ પણ જોઈ શકાય. તો આ જે છે એક સમક્ષિતિજ રેખા છે. ઉચ્છેદ કોણ એ સમક્ષિતિજ રેખાથી, એટલે કે આપણે જ્યાંથી નિરીક્ષણ કરતા હોય ત્યાંથી સમક્ષિતિજ રેખાથી ઉપરની તરફ હોય પદાર્થ જેનું આપણે નિરીક્ષણ કરીએ છીએ તે. આ બાજુ જોઈ શકીએ, આમ જોઈએ તો આમ કોઈ પદાર્થ છે. તો આ જે લંબ થશે, આ લંબ, અને આ જે રેખા છે એક સમક્ષિતિજ રેખા છે. અહીંથી આપણે નિરીક્ષણ કરીએ છીએ. આ આપણી દૃષ્ટિ છે, આંખ, એટલે આ દૃષ્ટિ કિરણ કહેવાય. દૃષ્ટિ કિરણ અહીંથી આપણે જોઈએ છીએ આ પદાર્થ. આ સમક્ષિતિજ રેખા છે, આ પણ સમક્ષિતિજ રેખા જ થાય.
તો સમક્ષિતિજ રેખા અને જો આ જેટલું હોય એટલો જ આ હોય. કેમ? આ યુગ્મ કોણની જોડ છે. 9મા ધોરણમાં ભણી ગયા છીએ આપણે યુગ્મ કોણ ઝેડ. તો આ જે બનશે આ શું બનશે? ઉચ્છેદ કોણ. પહેલાં ઉચ્છેદ કોણ અને અવચ્છેદ કોણ એ આપણા મગજમાં ક્લિયર થવું જોઈએ. દ્રષ્ટિકિરણ આ દ્રષ્ટિકિરણ છે અને સમક્ષિતિજ રેખા છે. આ બંનેની વચ્ચે જે ખૂણો રચાય છે આ ઉચ્છેદ કોણ છે. આ દ્રષ્ટિકિરણ આ સમક્ષિતિજ રેખા જ થાય આંખથી આપણી. તો આ જેટલો હોય એટલો જ આ ખૂણો હોય. આ સમજવા માટે છે. આકૃતિ આપણે આ રીતે દોરીશું કાટકોણ ત્રિકોણ. આ લઘુકોણ થશે. સે બિંદુ એ આપણું નિરીક્ષણ બિંદુ છે. અહીંયાથી આપણે દ્રષ્ટિ કરીએ છીએ કોઈ પદાર્થ, દાખલા તરીકે આ રીતે છે. તો આ જે કાટકોણ ત્રિકોણ રચાય આ કાટકોણ ત્રિકોણમાં બી કાટખૂણો છે. એ કોઈ વસ્તુ ઝાડ હોય, ટાવર હોય, કોઈ પણ વસ્તુ અહીંયા હોઈ શકે. થાંભલો હોય, નિસરણી, કોઈ પણ વસ્તુ પદાર્થ આપણે અહીંથી નિરીક્ષણ કરીએ તો આ નિરીક્ષણ બિંદુ આપણે નિરીક્ષણ બિંદુ હેઠળનો જે પદાર્થ છે એ સમક્ષિતિજ રેખાથી ઉપરની તરફ હોય એટલું યાદ રાખવાનું. ઉચ્છેદ કોણમાં ઉચ્છેદ કોણમાં નિરીક્ષણ હેઠળનો જે પદાર્થ આનો આપણે નિરીક્ષણ કરીએ છીએ. ટાવરનું, મકાન હોય, ઝાડ હોય, ગમે તે હોય. તો એ જે નિરીક્ષણ હેઠળનો પદાર્થ છે એ હંમેશા સમક્ષિતિજ રેખાથી ઉપરની તરફ હોય. હવે આ જ વસ્તુ આપણે આ આપણો ઉચ્છેદ કોણ છે. તો દ્રષ્ટિબિંદુ અને સમક્ષિતિજ રેખા વચ્ચેનું અહીંયા એટલું યાદ રાખવાનું કે પદાર્થ છે નિરીક્ષણ હેઠળનો એ સમક્ષિતિજ રેખાથી ઉપરની તરફ હોય. તો આ પહેલી વસ્તુ ક્લિયર થઈ આપણે ઉચ્છેદ કોણ. હવે અવચ્છેદ કોણ. દાખલા તરીકે કાટકોણ ત્રિકોણ દરેકમાં દોરવાનું આવશે. અહીંયાથી હું નિરીક્ષણ કરું છું. ધાબા ઉપરથી આપણે નીચે તરફ કોઈ વસ્તુ જોતા હોય, કોઈ ટાવર ઉપર હોય અને દૂરથી ગાડી આવતી હોય જોતા હોય તો એ નીચે તરફનો ભાગ છે. આ આપણું નિરીક્ષણ બિંદુ છે. આ નિરીક્ષણ બિંદુ. અને પદાર્થ આપણો અહીંયા છે. આ પદાર્થ છે. કોઈ કાર છે કે કોઈ પણ પદાર્થ હોય નીચે તરફ, નીચે કોઈ વ્યક્તિ ઊભી હોય, નીચે કોઈ વસ્તુ પડી હોય, ધાબા ઉપરથી આપણે જોતા હોઈએ તો એ નીચે અહીંથી આપણે જોઈએ છીએ. આ નિરીક્ષણ બિંદુ. અહીંયાથી આ પદાર્થ જોઈએ છે. તો આ જે બને આ અવચ્છેદ કોણ બનશે. શું બનશે? અવચ્છેદ કોણ. આ સમક્ષિતિજ રેખા છે. અને આ દ્રષ્ટિકિરણ છે. અહીંથી આપણે દ્રષ્ટિ કરીએ છીએ આ બાજુ પદાર્થ તરફ, તો આ દ્રષ્ટિકિરણ છે. તો અહીંયા જે ખૂણો રચાય એ અવચ્છેદ કોણ છે. અહીંયા ફેર શું પડશે કે પદાર્થ છે એક સમક્ષિતિજ રેખાની નીચે છે
ધાબા ઉપરથી આપણે નીચે ભોંયતળિયા કઈ વસ્તુ પડી હોય જોતા હોય એ ટાઈપનું. અને ઉચ્છેદ કોણમાં અહીંથી નિરીક્ષણ કરવાનું અને પદાર્થ આપણો ઉપરની તરફ હોય. તો આ આપણે અવછેદ કોણ અને ઉચ્છેદ કોણની વ્યાખ્યા એનો જે સંકલ્પના છે એ બરાબર ક્લિયર થાય અને તો જ આપણને દાખલાની આકૃતિ દોરતા આવડશે. અને આકૃતિ દોરીએ એટલે બાકી જે વસ્તુ છે એ તો ત્રિકોણમિતીય કોષ્ટકના ઉપયોગથી છે. આપણે થોડા ઉદાહરણો જોઈશું એટલે ખ્યાલ આવશે. પછી 9.1 ઉપર જઈશું. તો અહીંયા પહેલું ઉદાહરણ આપ્યું છે. ઉદાહરણ એ જમીન પર એક ટાવર, આ દાખલા તરીકે કોઈ ટાવર છે, જમીન પરનો કોઈ ટાવર છે. આ આકૃતિ તમે આ તરફ આની તરફ પણ દોરી શકો. ટાવર આમ પણ હોઈ શકે, આમ પણ ટાવર હોઈ શકે. આ બંને બાજુએ તમે કાટકોણ ત્રિકોણ દોરી શકો. તો જમીન પરના એક ટાવર શિરોલંબ સ્થિતિમાં છે, શિરોલંબ સ્થિતિમાં છે. તેના પાયાથી 15 મીટર દૂર રહેલ જમીન પરનું કોઈ બિંદુ, આ 15 મીટર છે. અહીંયા આપણે નામ આપી દઈએ આ કાટકોણ ત્રિકોણ થશે. તેના પાયાથી 15 મીટર દૂર, આ પાયો છે, પાયાથી 15 મીટર દૂર રહેલા જમીન પરના એક બિંદુથી, આ જમીન પરનું કોઈ બિંદુ છે, જમીન પરના કોઈ બિંદુથી ટાવરની ટોચનો ઉચ્છેદ કોણ, આ ટાવરની આ ટોચ, આનો ઉચ્છેદ કોણ એટલે આ ઉચ્છેદ કોણ થાય. જો આ આપણું નિરીક્ષણ બિંદુ છે, આ ટાવરની ટોચ છે. આપણે આમ ઊંચે તરફ જોઈએ છીએ એટલે આ અવછેદ કોણ થયો. અવછેદ કોણનું મૂલ્ય 60 આપ્યું છે. ઉચ્છેદ કોણનું માપ 60 છે. તો ટાવરની ઊંચાઈ શોધવી છે આપણે. અહીંયા આ 60 છે. આ માપ એક બાજુનું માપ 15 મીટર આપેલું છે. અહીંયા તમે ટેન અને કોટ, આ સામેની વસ્તુ આપણે શોધવી છે. તો ટેન અને કોટનો ઉપયોગ કરી શકો. ટેનનો ઉપયોગ થઈ શકે તો કોટનો પણ થઈ શકે. ટેન બરાબર આપણે શું લખીએ છીએ? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. અને કોટ બરાબર શું લખીએ છીએ? કોટ થીટા બરાબર, અને તે ઉલટું પાસેની બાજુ સામેની બાજુ. તો અહીંયા આપણે 3 મૂલ્ય યાદ રાખીશું. ટેન 60 એનું મૂલ્ય છે √3 અને ટેન 30 બરાબર 1/√3 છે. અને 45 ઘણી વખતે ઉપયોગમાં આવે છે. તો ટેન 45 બરાબર 1 છે. અને √3ની કિંમત 1.73 આ એક ઉદાહરણમાં આપેલી છે. આનો ઉપયોગ ઘણી વખતે કરવાનો થાય. તો આટલી વસ્તુ આપણે એક યાદ રાખીશું. કોષ્ટકના આધારે જ છે આ કિંમતો, જે આપણને કોષ્ટકમાં જોઈએ એટલે ખ્યાલ આવી જશે કે આ કિંમત શું છે. હવે અહીંયા મારે ટેનનો ઉપયોગ કરવો છે. કોટનો પણ ઉપયોગ કરી શકો. કોટ 60 બરાબર પાસેની બાજુ સામેની બાજુ. ટેન 60 બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો આપણે ટેનના મૂલ્ય યાદ રાખીએ છીએ એટલે કોટનો ઉપયોગ નહીં કરીએ પણ ટેનનો ઉપયોગ કરીશું. તો ટેન સી લખો અથવા ટેન 60 લખો, બંને સરખું ગણતરી. ટેન 60 બરાબર, પહેલાં આપણે અહીંયા લખીશું ટાવર
એ બી ટાવર છે અને પાયાથી BC બરાબર પાયાથી દૂર રહેલું બિંદુ BC એ 15 મીટર છે. આ BC અને AB બે વસ્તુ આપેલી છે. હવે આપણે tan C લખીએ, સીધું જ તમે tan 60 પણ લખી શકો. C બિંદુના સાપેક્ષે આ લઘુકોણ છે, આની સાપેક્ષે tan C એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. અહીંયા ABC જ લખવા એવું નથી, તમે કોઈ પણ નામ આપી શકો, PQR, પણ અહીંયા ઉચ્છેદ કોણ 60 છે. આ આપણું નિરીક્ષણ બિંદુ છે. આ ઉપર તરફ સમક્ષિતિજ રેખાથી ઉપર તરફ હોય ઉચ્છેદ કોણ હોય ત્યારે અહીંયા આ જેટલું માપ હોય એટલું જ આ માપ થાય. હવે tan 60 એટલે સામેની બાજુ AB છેદમાં પાસેની બાજુ BC. હમણાં આપણે જોઈ ગયા કે tan 60નું મૂલ્ય √3 યાદ રાખવાનું. AB બરાબર ટાવર છે અને BCનું મૂલ્ય આપ્યું છે 15. તો AB બરાબર 15 ગુણ્યા √3 એટલે 15 √3. આમ નામ મૂકો તો પણ સાચું છે અને 15ને તમે 1.73 વડે ગુણીને જે ગુણાકાર થાય એમાંથી 2 પોઈન્ટ કાપવાના, એ ગુણાકાર મૂકો તો પણ સાચું છે. અને ટાવરની ઊંચાઈ એટલે કે AB બરાબર 15 √3. આ જવાબ પણ સાચો છે. કદાચ તમે √3ની જગ્યાએ 1.73 મૂકી બંનેનો ગુણાકાર કરી અને જે જવાબ આવે એ મૂકો તો પણ સાચો જવાબ છે. અહીંયા આપણને √3ની કિંમત નથી આપી, પણ √3ની કિંમત 1.73 છે એટલું યાદ રાખવાનું. તો આ રીતે ઉચ્છેદ કોણ આપ્યો છે કે અવચ્છેદ કોણ આપ્યો છે એના આધારે આકૃતિ દોરી આ બે વસ્તુનો જ ઉપયોગ આવશે. 15માં 9.1ની અંદર જે ત્રિકોણમિતિના ઉપયોગો છે એમાં ઉચ્છેદ કોણ અને અવચ્છેદ કોણ એના ઉપયોગો જ આવશે. તો પહેલું ઉદાહરણ આપણે જોયું. બીજું ઉદાહરણ જોઈએ. બીજું ઉદાહરણ, એક ઇલેક્ટ્રિશિયન એટલે હેલ્પર. આપણે લાઇટના થાંભલા પર ઘણી વખતે ચોમાસાની ઋતુમાં જોતા હોઈએ છીએ, હેલ્પર રિપેરિંગ કામ કરતા હોય છે. અવારનવાર થાંભલા ઉપર ચડી અને ઇલેક્ટ્રિશિયન એ પોતાનું જે ફોલ્ટ થયો હોય લાઇનમાં એનું કામ કરતાં આપણે ઘણી વખતે હેલ્પરને જોઈએ છીએ. તો અહીંયા એક ઇલેક્ટ્રિશિયન 5 મીટર ઊંચાઈવાળો થાંભલો, આ થાંભલો દાખલા તરીકે 5 મીટર ઊંચાઈ છે, આની થાંભલો છે 5 મીટર ઊંચાઈનો. 5 મીટર ઊંચાઈવાળા થાંભલા પર ફોલ્ટનું સમારકામ કરવાનું છે. આ માટે તેણે ટોચથી 1.3 નીચે આ જે ભાગ છે, થોડોક જે ભાગ છે આટલા ભાગ પરથી આપણે જોઈએ છીએ
કે થાંભલાની ટોચે ઠેઠ રિપેર નથી કરતા, પણ આટલા પગથિયા થોડાક ભાગ મૂકી અને પછી એટલે એ કેટલો ભાગ મૂકીને છે 1.3, આ ભાગ છે 1.3, આટલો ભાગ મૂકીને અહીંથી સમારકામ કરે છે. આખો AB થાંભલો છે. અહીંયા તમે કોઈ બિંદુ, અહીંયા એ નિરીક્ષણ બિંદુ છે, અહીંયાથી કામ કરે છે. એક ઇલેક્ટ્રિશિયન 5 મીટર ઊંચાઈવાળા થાંભલા પર ફોલ્ટનું સમારકામ કરવાનું છે. આને આપણે સીડી નામ તમે કોઈ પણ નામ આપી શકો. તો અહીંયા AB થાંભલો જેની ઊંચાઈ 5 મીટર છે. C બિંદુ આગળથી એ નિરીક્ષણ કરે છે, એટલે કે BC બરાબર AB માઇનસ AC, એટલે AB આખું 5 છે, એમાંથી 1.3 બાદ કરો એટલે 3.7 મીટર થશે. 5માંથી 1.3 બાદ થાય એટલે 3.7. એટલે આ જે જ્યાં એ બેઠો છે, જ્યાંથી અહીંયા બેસીને એ કામ કરે છે. C બિંદુ એ નિરીક્ષણ બિંદુ છે, પહોંચીને સમારકામ કરવાનું છે. આ માટે તે સમક્ષિતિજ રેખામાં સાથે 60ના માપનો ખૂણો રચે છે. આ જે ખૂણો રચે છે, અહીંયા આ જે 60નો ખૂણો રચાય, આ પણ 60 થાય. આ જે છે એ નિસરણી છે. અહીંયા નિસરણી રાખીને અહીંથી ચડવું પડે નિસરણી, એટલે આ નિસરણી છે. સમક્ષિતિજ રેખા ખૂણો રહે તે રીતે એક નિસરણી, આ 60નો ખૂણો બને, આ સમક્ષિતિજ રેખા થઈ. આ દ્રષ્ટિકિરણ 83 ટેકવે છે. નિસરણીની લંબાઈ, એટલે કે આ લંબાઈ શોધવી છે આપણે. જો આ માપ છે 3.7, નિસરણની લંબાઈ એટલે કે કર્ણનું મૂલ્ય શોધવું છે. તો આ થાંભલાની ઊંચાઈ આપેલી છે, આ પાયો નથી આપ્યો, આ ભાગ આપ્યો છે. હવે તમે જો અહીંયા આપણે આ ભાગ જે છે, આ ભાગ આપણે પહેલાં શોધીએ. BD થાંભલાના પાયાથી કેટલી દૂર નિસરણી રાખવી જોઈએ? તો tan 60 બરાબર સામેની બાજુ એટલે કે BC છેદમાં BD. tan 60 એટલે √3. BC બરાબર 3.7 છે અને BD આપણે શોધવા છે. તો BD બરાબર 3.7 ભાગ્યા √3. હવે √3ની કિંમત આપણને ખબર છે 3.7 1.73. આનું આપણે ભાગાકાર કરીએ એટલે આ રીતે થશે. જો ઉપર 100 આવશે, નીચે 1.73 ગુણ્યા 10 એટલે 0 370 છેદમાં 173. આ રીતે આવશે. ઉપર 100 આવે, નીચે 10 આવે એટલે 1 મીંડું ઉડી જશે.
370 ભાગ્યા 173 એટલે પહેલાં 2 ભાગ હાલશે 2 તરી 6 2 સત્તા 14 173 છે એટલે 1 ભાગ પાંચે 5 તરી 15 વધી જશે 4 ભાગ ચલાવીએ વધી જશે 173 3 5 19 અહીંયા 7 કે 8 કે એવો ભાગે હાલશે ભાગ એટલે કે આ આંકડો 5થી વધારે એટલે કે 2.14 થશે શું થશે 2.14 મીટર તો આ પાયાથી નિશાની કેટલી દૂર છે નિશાની થાંભલાના પાયાથી કેટલી દૂર છે તો 2.14 હવે નિશાનીની નિશાનીની લંબાઈ શોધવી છે નિશાનીની લંબાઈ કેટલી હશે એટલે કે સીડી શોધવા છે આપણે તો સીડી શોધવા માટે શું કરી શકાય કર્ણનું માપ છે તો કર્ણનું માપ જેમાં હોય એવો ભાગ એનો આપણે સૂત્ર વાપરીએ તો tan 60 sin 60 બરાબર sin 60 બરાબર સામેની બાજુ છેદમાં હવે tan 60 sin 60નું મૂલ્ય છે √3/2 BC 3.7 છે અને સીડી શોધવા છે તો સીડી બરાબર 3.7 ગુણ્યા 2/√3 હવે જો આનો જે ભાગાકાર આવ્યો આ જે ભાગાકાર આવ્યો 2.14 એનું ડબલ કરી નાખો એટલે કે 2 વડે ગુણી નાખો એટલે આપણને સીડી મળશે તો સીડી બરાબર 2.14 ગુણ્યા 2 આ ભાગાકાર 2.14 છે એટલે કે 2 દુ 4 અને 14 દુ 28 સીડી નિશાનીની ઊંચાઈ નિશાનીની લંબાઈ આ આપણો પહેલો જવાબ છે આ બીજો જવાબ છે નિશાનીની લંબાઈ 4.28 મીટર અને પાયાથી નિશાની કેટલી દૂર છે તો કે 2.14 મીટર આ જે આવે એને તમે 2 વડે ગુણી નાખો એટલે તમારે નહીં તો તમારે શું કરવું પડશે આ ગુણાકાર કરી 1.73 વડે ભાગવાના એટલે ફરીથી પાછો ભાગાકાર કરવો પડે એ રીતે પણ થઈ શકે 3.7 ગુણ્યા 2 એને ભાગ્યા 1.73 એટલે 1.73 એમ ભાગાકાર કરીને પણ 4.28 આવશે
તો ત્રિકોણમિતિના ઉપયોગમાં આપણે ઉચ્છેદ કોણ અને અવચ્છેદ કોણની વ્યાખ્યા આ પાકી નોટમાં જ્યારે લખો ત્યારે આ બંને વ્યાખ્યા અગત્યની છે. અગત્યની વ્યાખ્યા લખી અને પછી ઉદાહરણ આપણે 1, 2, 3 ઉદાહરણ જોઈશું. પછી સ્વાધ્યાય 9.1ના દાખલા જોઈશું. તો અહીંયા આપણે 1 અને 2 ઉદાહરણ જોયા છે. પાકી નોટમાં ઉદાહરણો લખી નાખજો. નમસ્કાર.